નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે મિશન બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત ગુજરાતના સાંસ્કૃતિક વારસાને લગતાનો પાઠ નંબર 3 જોઈશું, જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. આગળના બે પાઠ જોવા માંગતા હોય, દરેકમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. જોવા માંગતા હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે. અને આ મિત્રો, ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો 25 ગુણનું પૂછાતું હોય છે, તો મિત્રો વિડીયો પૂરો જોજો. અને આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત ગુજરાતના સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો. 100 પ્રશ્નો આપણે આગળ જોયા હતા. 101 નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં કયા શક્તિપીઠો આવેલા છે? તો ગુજરાતમાં કયા શક્તિપીઠો આવેલા છે? તો ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને બહુચરાજી, આ 3 શક્તિપીઠો આવેલા છે. 102 નંબર ક્વેશ્ચન, દત્તાત્રેયના ગુરુઓની સંખ્યા કેટલી છે? તો દત્તાત્રેયના ગુરુઓની સંખ્યા 24 છે. 103 નંબરનો ક્વેશ્ચન, પંચાંગના 5 અંગો કયા છે? તો પંચાંગના 5 અંગો તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. તો પંચાંગના 5 અંગો તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ છે. 104 નંબરનો ક્વેશ્ચન, શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાયો છે? તો જૈન ધર્મના સંપ્રદાયો છે. 105 નંબરનો ક્વેશ્ચન, ત્યાગીને ભોગવી જાણો કયા ઉપનિષદની પંક્તિ છે? તો ત્યાગીને ભોગવી જાણો ઉપનિષદની પંક્તિ છે. ઈશોપનિષદ. 106 નંબરનો ક્વેશ્ચન, 106 નંબરના ક્વેશ્ચનમાં ભારતીય સંસ્કૃતિમાં શાનો સુભગ સમન્વય થયેલો છે? સત્યમ, શિવમ અને સુંદરમ, આ 3નો સમન્વય ભારતીય સંસ્કૃતિમાં થયેલો છે. 107 નંબરનો ક્વેશ્ચન, નક્ષત્રોની સંખ્યા કેટલી? તો નક્ષત્રોની સંખ્યા 27 છે. 108 નંબરનો ક્વેશ્ચન, રાશિઓની સંખ્યા કેટલી છે? તો રાશિઓની સંખ્યા 12 છે. 109 નંબરનો ક્વેશ્ચન, ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે? તો ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે. 110 નંબરનો ક્વેશ્ચન, શક સંવતનો પ્રથમ મહિનો કયો છે? તો શક સંવતનો પ્રથમ મહિનો ચૈત્ર મહિનો. તો મિત્રો, 111મો ક્વેશ્ચન, વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કયો છે? તો વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કારતક મહિનો છે. મિત્રો, આ વસ્તુ જોજો, શક સંવતનો પ્રથમ મહિનો ચૈત્ર, તો જ્યારે વિક્રમ સંવતનો પ્રથમ મહિનો કારતક મહિનો છે. 113 નંબરનો ક્વેશ્ચન, સત્તાધાર શાને માટે જાણીતું છે? તો સત્તાધાર સંત આપા ગીગાની સમાધિ માટે જાણીતું છે. 114 નંબરનો ક્વેશ્ચન, કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે? તો કબીરવડ ભરૂચ જિલ્લામાં આવેલો છે. 115 નંબરનો ક્વેશ્ચન, પારસીઓનું કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો પારસીઓનું કાશી તરીકે ઉદવાડા શહેર ઓળખાય છે. 116 નંબરનો ક્વેશ્ચન, મોઢેરા શાને માટે જાણીતું છે? તો મોઢેરા સૂર્ય મંદિર માટે જાણીતું છે. 117 નંબરનો ક્વેશ્ચન, વૌઠાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાય છે. તો 118મો ક્વેશ્ચન, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. તો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં, જ્યારે તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. 119 નંબરનો ક્વેશ્ચન, ગોપનાથનું શિવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો ગોપનાથનું શિવ મંદિર ભાવનગર જિલ્લામાં આવેલ છે. 120 નંબરનો ક્વેશ્ચન, કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે? તો કયું સ્થળ સુદામાપુરી તરીકે ઓળખાય છે? તો પોરબંદર શહેર સુદામાપુરી તરીકે ઓળખાય છે. ચાતુર્માસ એટલે કયા 4 મહિના? તો ચાતુર્માસ એટલે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. તો ચાતુર્માસ એટલે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 4 મહિના. 122 નંબરનો ક્વેશ્ચન, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ કોની પંક્તિ છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ કોની પંક્તિ છે? નરસિંહ મહેતાની પંક્તિ છે. 123 નંબરનો ક્વેશ્ચન, ધમ્મપદ કયા ધર્મનો ગ્રંથ છે? તો બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે. ધમ્મપદ કયા ધર્મનો ગ્રંથ છે? બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે. 124 નંબરનો, જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થયા છે? તો જૈન ધર્મમાં
કુલ 24 તીર્થકરો થયા છે. 125મો ક્વેશ્ચન, જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? તો જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ હતા. 126મો, જૈન ધર્મના 24મા તીર્થકર કોણ હતા? તો મિત્રો કુલ 24 તીર્થકર હતા જૈન ધર્મના. પ્રથમ ઋષભદેવ, તો જ્યારે છેલ્લા 24મા તીર્થકર કોણ હતા? તો મહાવીર સ્વામી 24મા તીર્થકર હતા. 127મો ક્વેશ્ચન, ભારતની ચારે દિશાઓમાં 4 મઠ સ્થાપનાર મહાપુરુષનું નામ શું હતું? તો ભારતની ચારેય દિશાઓમાં 4 મઠ સ્થાપનાર મહાપુરુષનું નામ આદિ ગુરુ શંકરાચાર્ય હતું. 128મો, ભારતના પ્રસિદ્ધ 4 યાત્રાધામોમાં ગુજરાતના કયા સ્થળનો સમાવેશ થાય છે? તો 4 યાત્રાધામોમાં ગુજરાતના દ્વારકાનો સમાવેશ થાય છે. 130 નંબરનો ક્વેશ્ચન, દેવ ઉઠી અગિયારસ ક્યારે આવે છે? તો કારતક સુદ 11ના રોજ દેવ ઉઠી અગિયારસ આવે છે. દેવપોઢી અગિયારસ ક્યારે આવે છે? દેવપોઢી અગિયારસ અષાઢ સુદ 11ના રોજ આવે છે. 132મો ક્વેશ્ચન, ગુરુ પૂર્ણિમા કયા મહિનામાં આવે છે? તો ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનામાં આવે છે. ગીતા જયંતિ ક્યારે આવે છે? તો ગીતા જયંતિ માગસર સુદ 11ના રોજ આવે છે. 134 નંબરનો ક્વેશ્ચન, ગણેશ ચતુર્થી ક્યારે આવે છે? તો ગણેશ ચતુર્થી ભાદરવા સુદ 4ના રોજ આવે છે. 135 નંબર, વસંત પંચમી ક્યારે આવે છે? તો વસંત પંચમી મહાસુદ 5મના રોજ આવે છે. રામનવમી ક્યારે ઉજવાય છે? તો રામનવમી ચૈત્ર સુદ 9ના રોજ ઉજવાય છે. 137મો ક્વેશ્ચન, નાળિયેરી પૂર્ણિમા ક્યારે આવે છે? તો નાળિયેરી પૂર્ણિમા અષાઢની પૂર્ણિમાના રોજ આવે છે. 138મો ક્વેશ્ચન, રક્ષાબંધન ક્યારે આવે છે? તો રક્ષાબંધન શ્રાવણની પૂર્ણિમાના રોજ આવે છે. 139મો ક્વેશ્ચન, રેટિયા બારસ ક્યારે આવે છે? રેટિયા બારસ ભાદરવા વદ 12ના રોજ આવે છે. 140 નંબરનું, મહાશિવરાત્રિનો તહેવાર ક્યારે મનાવવામાં આવે છે? તો મહાશિવરાત્રિનો તહેવાર મહાવદ 13ના રોજ મનાવવામાં આવે છે. 141 નંબરનો ક્વેશ્ચન, મહાવીર જયંતિ ક્યારે ઉજવાય છે? તો મહાવીર જયંતિ ચૈત્ર સુદ 13ના રોજ ઉજવાય છે. 142 નંબરનો ક્વેશ્ચન, બૌદ્ધ જયંતિ ક્યારે ઉજવાય છે? તો બૌદ્ધ જયંતિ ચૈત્ર પૂર્ણિમાના રોજ ઉજવાય છે. 143 નંબરનો ક્વેશ્ચન, હનુમાન જયંતિ ક્યારે ઉજવાય છે? તો હનુમાન જયંતિ ચૈત્ર પૂર્ણિમાના રોજ ઉજવાય છે. બૌદ્ધ જયંતિ અને હનુમાન જયંતિ બંને ચૈત્ર પૂર્ણિમાના રોજ ઉજવાય છે. 144 નંબરનો ક્વેશ્ચન, અખાત્રીજ ક્યારે આવે છે? તો અખાત્રીજ વૈશાખ સુદ 3ના રોજ અખાત્રીજ આવે છે. 145 નંબરનો ક્વેશ્ચન, અખાત્રીજને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અખાત્રીજને અક્ષય તૃતીયાના નામે ઓળખવામાં આવે છે. તો બીજા કયા નામે? અક્ષય તૃતીયાના નામે ઓળખવામાં આવે છે. 146 નંબરનો ક્વેશ્ચન, પરશુરામ જયંતિ ક્યારે આવે છે? તો પરશુરામ જયંતિ વૈશાખ સુદ 3ના રોજ આવે છે. 147 નંબરનો ક્વેશ્ચન, કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે? તો કચ્છના લોકોનું નવું વર્ષ અષાઢ સુદ 2ના રોજ શરૂ થાય છે. 147 નંબરનો ક્વેશ્ચન, કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે? તો અષાઢ સુદ 2ના રોજ કચ્છના લોકોનું નવું વર્ષ શરૂ થાય છે. 148મો ક્વેશ્ચન, બીજના પાટોત્સવમાં કોની ઉપાસના કરવામાં આવે છે? તો બીજના પાટોત્સવમાં રામદેવજીની ઉપાસના કરવામાં આવે છે. તો બીજના પાટોત્સવમાં રામદેવજીની ઉપાસના કરવામાં આવે છે. 149 નંબરનો ક્વેશ્ચન, ઋષિ પંચમી ક્યારે આવે છે? તો ઋષિ પંચમી ભાદરવા સુદ 5મના રોજ આવે છે. એન્ડ લાસ્ટ 150 નંબરનો ક્વેશ્ચન, શ્રાદ્ધની ઉજવણી કયા મહિનામાં થાય છે? તો શ્રાદ્ધની ઉજવણી ભાદરવા મહિનામાં થાય છે. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન.
મિત્રો, જો તમે બિનસચિયા ક્લાર્કની તૈયારી કરતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો કેવો લાગ્યો. તો ચલો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.